તો એટલે મિત્રો તમારે 10માની જે એક્ઝામ આપી છે તેમાં તમારું રિઝલ્ટ આવી ગયું છે. જેને સારું રિઝલ્ટ આવ્યું છે તે આગળ વધશે, અને જેને ખરાબ રિઝલ્ટ આવ્યું છે જેમ કે 1-2 વિષયમાં ફેલ થયા હોય ત્યાં કઈ રીતે પાછું ફોર્મ ભરી શકશે અને કઈ તારીખે તમારે ફોર્મ ભરવાનું રહેશે. અને જે લોકો જે એટેમ્પ નથી કરી શક્યા, કંઈ કારણસર પેપર મિસ થઈ ગયું હોય તે લોકો પણ કઈ રીતે નવેસરથી ફોર્મ ભરી શકે તે બધી માહિતી આપણે વિડીયોમાં આપવામાં આવશે. તો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલુ કરી વિડીયો. તો તમારી સામે અહીંયા એક પીડીએફ છે જેમાં તમારે જે માહિતી છે તેમાં તમારે 1-2 વિષયમાં તમારે અણુ થનાર જે એસએસસી જીડી માર્ચ 2024ના ઉમેદવાર છે તેમને પૂરક પરીક્ષા લેવા બદલ આપણે જે નોટિફિકેશન આવ્યું છે તેમાં શું છે. તો તમારે જે અહીંયા તમે જોઈ રહ્યા છો તમે કે 2 થી 3 વિષયમાં તમારે જે નપાસ થયા, કંઈ કારણ છે તમે ન પહોંચી શક્યા હોય તે પણ પરીક્ષા કઈ રીતે પાછું આપી શકશે. અને તે તમારે ફોર્મ છે તે તમારે આ સાઈડમાંથી તમારે ફોર્મ ભરવાનું રહેશે અને તેની ડેટ કઈ છે અને તમારે કેટલી રીતે છે. તમારે તમારી વેબસાઇટ છે તેમાં તમારે જઈ અને તમારે તે ફોર્મ ભરવાનું ઓનલાઈન રહેશે. તો તમે સ્કૂલમાં જશો એટલે તમારું ત્યાંથી ફોર્મ ભરી દેશે. એટલે તમે એમ છે તો રકમ તમે એક વિષય છે તમારે તેના માટે 145 રૂપિયા છે, 2 વિષય હોય તો તેના માટે 205 રૂપિયા છે, અને 3 વિષયમાં તમે દેવાની એક્ઝામ હોય તો 265 રૂપિયા રહેશે. નોંધ, કન્યા જે ઉમેદવારો છે, દિવ્યાંગ ઉમેદવારો સરકાર પરીક્ષા ફ્રીમાંથી મુક્તિ આપેલ છે. એટલે તમારે તે ફી છે તે નથી ભરવાની. કન્યા જે તમારે હોય છે તેમાં ફી નથી ભરવાની. પરંતુ પૂરક પરીક્ષા 2024માં ઓનલાઈન આવેદન રજીસ્ટર કરવું ફરજિયાત છે. એટલે તમારે ફી નથી ભરવાની બહેનો માટે, પણ તેને જે રજિસ્ટ્રેશન છે તે કરાવવું પડશે. તે રજિસ્ટ્રેશનની આપણે જે બધી છે તે માહિતી આમાં પીડીએફમાં તમને જોવા મળશે, જેમાં તમારે પૂરક પરીક્ષા રીતે તમારે લેવાની રહેશે. જેમાં આપણે નીચે સ્લીપ કરશું તો અલગ અલગ બધી છે. તો 10માની પરીક્ષામાં 6 વિષયોમાં થિયરી તથા પ્રયોગી પાસું ધરાવતા વિષયોમાં વિદ્યાર્થીઓ સુધારાના અવકાશ માટે તમારે કરે છે તે. અને માર્ચ 2024ના ઉમેદવારો માટે પરિણામ જાહેર થવાની 3 મહિના સુધી કોઈ પણ સાદ લીધા સિવાય નામ, અટક અને જન્મ તારીખ પણ બોર્ડ દ્વારા સુધારી કરવા દેવામાં આવશે. એટલે તમારે જે તો તમારે બોર્ડમાં માર્કશીટમાં તમારે નામ ખરાબ આવ્યું હોય, જેમ તો અલગ અલગ નામ તમારે હોય અને તેમ નામ અલગ આવ્યું હોય તમારે તમે સુધારા વધારા કરી શકો છો. નીચે સ્લીપ કરશો તો તેનું ફોર્મ છે તમારી સામે. તો આ રીતે તમારું ઓનલાઈન ફોર્મ હશે તે તમારે ભરવાનું રહેશે. તો તમારે સ્કૂલથી ભરવાનું રહેશે. એટલે તે તમારે સ્કૂલની મુલાકાત લેતી રહેવી. તમારે ક્યારે તમારે જે આપણું ફોર્મ છે તે ભરવાનું રહેશે. પીડીએફ તો અત્યારે આવી ગઈ છે એટલે તમે અહીંયા જોઈ રહ્યા છો. તો પીડીએફમાં અલગ અલગ બધું છે. તમારે ક્યાંથી પીડીએફ આવી છે, સચિવાલય પાસેથી આવી છે. તો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો.